समाचार की शुरुआत करिए सूरत थी। तो सूरत में एनालॉग चीज पनीर पर तंत्र द्वारा तवाई बोलावવામાં આવી છે। જે પ્રકારે ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને સુરતના ઘોડદોડ રોડ સ્થિત આવેલ પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા। આરોગ્ય વિભાગે ગોડાઉન પર દરોડા પાડ્યા તો 40 કિલોથી વધુ એનાલોગ ચીઝ સીઝ કરી દેવામાં આવ્યું છે અને પ્રતિબંધ બાદ સુરતમાં સતત ચેકિંગ હજુ પણ શરૂ છે। तो एनालॉग पनीर और चीज सामे कड़क कार्यवाही शुरू कर देवाई है। ग्राहकों स्वास्थ्य माटे आरोग्य विभाग सक्रिय बन्यु छे। नियम भंग करनार सामे कड़क कार्यवाही करवानी चेतवणी आपवामां आवी छे। आ साथे संवाददाता मयूर मिस्त्री फोनलाइन पर जोड़ाया छे। मयूर, सूरत में एनालॉग चीज पनीर पर तवाई बोलावी छे तंत्र द्वारा अत्यार सुधीमां आरोग्य विभाग द्वारा केटली कार्यवाही कराई छे? बिल्कुल बात करवामां आवे तो सूरत आरोग्य विभागनी टीम द्वारा घोड़दोड़ विस्तारमां आवेल चीज अने पनीરના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા। જે રીતે એનાલોગ ચીજ પર સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેની કાર્યવાહી વહેલી સવારથી સુરતના અલગ અલગ ઝોન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી 40 કિલો ચીઝનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। જે રીતે રાજ્યમાં એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર પ્રતિબંધ લાગુ થયા બાદ સુરતમાં પણ આરોગ્ય વિભાગ સતત ચેકિંગ કરી રહ્યું છે। જ્યાં ચીઝ અને પનીરનું ઉત્પાદન તેમજ સંગ્રહ કરવામાં આવે છે તેવા સ્થળોને ખાસ નિશાન બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે। જી, જે પ્રકારે એનાલોગ ચીઝ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે પહેલા પણ ચેડા થતા હતા। શું લાગે છે આરોગ્ય વિભાગ હવે આ કાર્યવાહી સતત રાખશે કે માત્ર 2 દિવસ પૂરતી જ આ કાર્યવાહી રહેશે? बिल्कुल बात करवामां आवे तो जे रीते आरोग्य विभागना अधिकारीना निवेदन प्रमाणे ग्राहकने भ्रमित न करवामां आवे अने खाद्य सुरक्षाना नियमोनुं पालन थाय ते माटे आ प्रकारनी कार्यवाही नियम मुजब चालती रही छे ते प्रकारनी वात करवामां आवी रही छे। परंतु जे रीते अचानक जे रीते एनालॉग चीज अने पनीर उपर प्रतिबंध लगाडवामां आव्यो छे त्यारे क्यांक ने क्यांक वेपारीओमां पण नाराजगी जोवा मळी रही छे। जी मयूर, आभार तमाम विगतो बदल। तो सूरत में एनालॉग चीज पनीर पर तवाई बोलावવામાં આવી છે। आरोग्य विभागे गोडाउन पर दरोड़ा पाड्या છે। आज रोज फूड सेफ्टी कमिश्नर गांधीनगर અને આરોગ્ય મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવીને પનીર, ચીઝ, બટર જે એનાલોગ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો જે સંસ્થાઓ એનાલોગ ચીઝ, પનીર, બટર બનાવતી છે તથા તેનું વેચાણ કરતી છે તેવી સંસ્થાઓની સ્થળ તપાસ ચાલુ કરી છે। અત્યાર સુધી એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ એલાઉ હતું, એટલે આજે જે આપણે ઘોડદોડ પર ઉભેલા છે તેમની પાસે પનીર, ડેરી પનીર છે પરંતુ ચીઝ એનાલોગ છે। તો હવે ભવિષ્યમાં એ બજારમાં ના વેચે તેની માટે આપણે એમને સૂચના આપી છે। હા, હવે કબજે કરવામાં આવશે અને જે એ લોકો આગળ જે કંપનીમાંથી આવે છે તેને વાત કરશે, એટલે એનું ગુજરાતમાં વેચાણ ના થાય તેની અમે તકેદારી રાખીશું। દરોડા નથી પાડવામાં આવ્યા સાહેબ, આ ખાલી એક ચેકિંગ છે અને મને એટલી જાણ કરવામાં આવે છે કે આજ પછી આ માલ વેચવાનો નથી। આ કોઈ રેડ કા મિસગાઈડ કરવાની વસ્તુ નથી। પ્લીઝ, એને બહુ સારો લીધો છે એસએમસીએ, ગવર્મેન્ટે જે બી લીધો છે, પણ એટલીસ્ટ અમારા જેવા વેપારીઓને જે આટલા વર્ષોથી આ બધું કામ કરતા હતા ને આ બધું સેલ કરતા હતા ને આ બધું ચાલતું હતું એની માટે 24-48 કલાકનો સમય આપવો પડે તો તેનાથી અમે આ મટીરિયલ જે છે તેનું નિવારણ લાવી શકીએ। આ જે વેપારી પાસેથી અમે લીધા છે એમને પાછું આપી શકીએ। સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલા પનીર અને જગ્યા ઉપર ચીજ અને પનીર બનાવવામાં આવે છે ત્યાં દરોડા પર તમામ અલગ અલગ ઝોન વિસ્તારોમાં રેડ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે એક પછી એક પનીરનો જથ્થો જ્યારે નકલી પકડવાનું સુરતમાં બંધ થતું નથી ત્યારે આરોગ્યની ટીમ પણ એલર્ટ મોડમાં જોવા મળી છે। ત્યારે ગુજરાતમાં એનાલોગ પનીર પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મોટી માત્રામાં આ પ્રકારનું જે વિસ્તારોમાં ગોડાઉન હોય ત્યાં રેડ ઉપર કરવામાં આવી રહી છે। આપની સાથે છે, શું માનો છે, કેવા પ્રકારની રેડ, કઈ રીતે તપાસ, કેટલું મુદ્દામાલ કબજે? વિકલ મજરાતથી ગુજરાત સરકાર તરફથી પનીર એનાલોગ, ચીઝ એનાલોગ, ડેરી કન્ટેક્સમાં કોઈ બી એનાલોગ હોય એનું વેચાણ, સંગ્રહ, મેન્યુફેક્ચરિંગ બધું બેન કરવામાં આવેલું છે। તો જે જગ્યા પર આ રીતના ડેરી કન્ટેક્સમાં એનાલોગ હોય છે એ ખાદ્ય પદાર્થોનો નાશ કરવા માટે અત્યારે તપાસ કરવામાં આવે છે। અંદાજે કેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવે?
અંદાજે 60 થી 65 કિલોગ્રામ. આજે બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે હાલ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળે છે, ગઈકાલથી ને જે રીતે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને એનાલોગ પનીર પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે તેને લઈને હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા પણ દરોડા પાડવામાં આવે છે. સુરતના અલગ અલગ ઝોન વિસ્તારોમાં દરોડા પાડી અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના ગોળદોર રોડ વિસ્તારમાં આવેલ ગોડાઉન જ્યાં પનીર અને ચીઝ બનાવવામાં આવતું હતું ત્યાં દરોડા પાડીને મોટી માત્રામાં કહી શકાય કે પનીર અને ચીઝનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. અંદાજે 65 કિલો જેટલો કબજો આજે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત.